જય મેલડીમાં શ્રદ્ધા, ભક્તિ અને અતૂટ વિશ્વાસનું બીજું નામ એટલે ખૂંખાર મેલડીમાં બારેજા ધામ. દર રવિવારે માઈ ભક્તો પોતાના હૈયામાં મા પ્રત્યેનો અખંડ ભાવ લઈને બારેજા ધામ તરફ આગળ વધે છે. ભક્તોની આ પવિત્ર યાત્રામાં અમારો સેવા કેમ્પ એક નાનકડું નિમિત્ત બન્યો છે. મા મેલડીની અસીમ કૃપાથી દર રવિવારે અમે બારેજા ધામે જતા ભક્તોની સેવા માટે એક નાનો એવા સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ, જ્યાં ભક્તિ અને સેવાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. કહેવાય છે ને કે ટુકડો ત્યાં હરી ઢુકડો. માના દરબારમાં જતા કોઈ ભક્ત ભૂખ્યા ન રહે, તે માટે અહીં શુદ્ધ અને સાત્વિક ભોજન તૈયાર કરવામાં આવે છે. અત્યારે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતે પવિત્રતા અને સ્વચ્છતા સાથે મહાપ્રસાદ એટલે કે ગરમાગરમ ખીચડી બનાવવાની શરૂઆત થાય છે. સામગ્રીના મિશ્રણથી લઈને ખીચડી બરાબર પાકીને તૈયાર થાય ત્યાં સુધી અમારા સ્વયંસેવકો પૂરા ભક્તિભાવ અને રામ નામના જાપ સાથે આ પ્રસાદ તૈયાર કરે છે. આ માત્ર ભોજન નથી, આમાં મા મેલડીના આશીર્વાદ ભણેલા છે. જ્યારે આ મહાપ્રસાદ તૈયાર થઈ જાય છે, ત્યારે ભક્તો ખૂબ જ ભાવપૂર્વક અને સંતોષથી આ ભોજન ગ્રહણ કરે છે. આ કાળઝાળ ગરમીમાં પદયાત્રીઓ ઠાકે નહીં, તે માટે ખાસ ઠંડી ઠંડી છાશ અને મસ્ત ઠંડા પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, જે ભક્તોનો રવિવારનો ઉપવાસ હોય તેમના માટે ખાસ પવિત્ર બટાકાની સૂકી ભાજી પણ બનાવવામાં આવે છે. ભક્તોના ચહેરા પરનો આ સંતોષ જ અમારી સેવાનું સૌથી મોટું ઇનામ છે. અમારા આ સેવા કેમ્પની સુવાસ દૂર દૂર સુધી ફેલાઈ છે. રવિવારે હાઈવે પરથી પસાર થતી મોટી મોટી લક્ઝરી બસો અને ગાડીઓ આ સેવા કેમ્પને જોઈને આપોઆપ ઊભી રહી જાય છે. પાવાગઢ, હાલોલ, કાલોલ અને આખા ચરોતર વિસ્તારમાંથી આવતા હજારો ભક્તો અહીં વિસામો લે છે, પ્રસાદ ગ્રહણ કરે છે અને થોડો આરામ કરીને ધન્યતા અનુભવે છે. મા મેલડીની પ્રેરણાથી જ આ બધું શક્ય બન્યું છે. જો તમે પણ ક્યારે આ રૂટ પરથી પસાર થાઓ તો અમારા સેવા કેમ્પની મુલાકાત જરૂર લેજો. અમારું સરનામું નોંધી લેશો: ડુંગરી ટીમ્બાલાટ, નેશનલ હાઈવે નંબર 8ની બિલકુલ બાજુમાં, ખેડાથી 5 કિલોમીટર પછી અને બારેજા ધામથી 14 કિલોમીટર પહેલા. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી બારેજા ધામ જતા અન્ય ભક્તો સુધી પણ આ માહિતી પહોંચે. ખૂંખાર મેલડી માત કી જય.